જય મેલડીમાં, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય હનુમાનજી મહારાજ. સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. મારા ખ્યાલથી તમે બધા જ મજામાં હશો, અને મજા ન હોય તો માં ભગવતીની માં મેલડીની માળા ફેરવો એટલે તમે બધા આવી જશો મજામાં. હવે ટાઇટલ અને થંબનેલ જોઈ તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે આજનો આપણો વ્લોગ શેના માટે છે. તો વ્લોગ આગળ વધારું એ પહેલાં તમને બધાને હું અત્યારે ટાઈમ બતાવી દઉં. તો જો અત્યારે 2:08 વાર છે. 2 વાગવામાં અત્યારે 8 મિનિટની વાર છે. મારી ઊંઘ ઉડી ગઈ છે, નીંદર ઉડી ગઈ. આજે પહેલાં તો બધાને આ નવું વર્ષ ચાલુ થયું છે, 2025 ચાલુ થયું છે. અને આજે એક આનંદની વાત છે કે આજે સોનલ બીજ પણ છે. તો બધાને પહેલાં જય સોનલમાં, સોનલ બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ નવા વર્ષમાં 2024 ગયું અને 25 આવ્યું. તો આ 2025માં તમે બધા હર હંમેશાના માટે હસતા ખેલતા તંદુરસ્ત મસ્ત રહ્યો એવી માં ભગવતી માં મેલડીના ચરણમાં પ્રાર્થના, દાદા હનુમાનજીના ચરણમાં, માં સોનલના ચરણમાં એવી હું પ્રાર્થના કરું છું. ને તમારું હર એક ધાર્યું કામ થઈ જાય એવી માતાજીને હું પ્રાર્થના કરું છું. તો હું કાંઈક 12 વાગે ઉઠી ગયો અને ઉઠો ને એ પહેલાં મારે તમને થોડી એમથી વાત કરવી છે કે મને ખ્યાલ હતી કે નવું વર્ષ 12 વાગ્યા પછી ચાલુ થવાનું છે, 2025 થઈ જવાનું છે. તો આ 2025માં મારે એવું હતું કે મારું નવું વર્ષ ચાલુ થાય ને એટલે મારે ભગવતીના નામથી ચાલુ કરવું છે કે 12 વાગે મારે ઉઠી જવું છે. 12 વાગે ઉઠીને મારી ભગવતી મેલડીને મારે પહેલાં એક અગરબત્તી કરવી છે. અગરબત્તી કરીને પછી મારે પછી પાછું આવીને ભલે હું સૂઈ જાઉં, પણ પહેલાં આ કામ મારે કરવું છે. હું તમને બધાને એટલા માટે આ વ્લોગ બનાવીને હું તમને બધાને કહું છું કે તમે બધા પણ સાહેબ આ વિડીયો જોઈ, મારો વ્લોગ જોઈને તમારા જીવનમાં કંઈક થોડું ઘણું ભગવતી પ્રત્યે પ્રેમ, થોડીક શ્રદ્ધા તમે વધારો તમારા જીવનમાં. જો કે મારા વિડીયો જોઈને ઘણા બધા લોકો બહુ મોટિવેશન થાય છે, ઘણા બધા લોકો ભગવતી પ્રત્યેક વધારે એમની સાધના, એમનો જાપ ભગવતીના કરે છે, એમના પ્રેમને ભગવતી પ્રત્યેક વધારે લઈ જાય છે. તો મને ખૂબ એટલે ખૂબ આનંદ આવે છે. ઘણા બધા મિત્રો મને મેસેજ કરે છે, ફોન કરે છે કે ભાઈ તમારા વિડીયો જોયા પછી એમને એમ થાય છે કે નહીં, ભગવતીના ચરણમાં આપણે એકવાર જવું જોઈએ. એટલે મને ખૂબ આનંદ થાય છે. અને બીજું કે પહેલાં હું ફટાફટથી નાહી અને 2 વાગ્યાનો સમય થયો છે. મારી ભગવતી રાહ જોતી હશે, મારી મેલડી રાહ જોતી હશે ક્યારે આવશે. અને હા, હું મેન વાત કરવાનું તમને બધાને ભૂલી ગયો કે હું સૂતો હતો અને મારે એવું હતું કે 2025 ચાલુ થાય ને તો મારી મેલડીના નામથી એના અગરબત્તીનો ધુમાડો આપીને મારે ચાલુ કરવું છે. મારે તો શ્રીફળ ચડાવવું હતું, પણ હું કાંઈક 9 વાગે સૂઈ ગયો હતો. અત્યારે 2 વાગ્યા છે રાતના, સવાર નામ ગણું તો, પણ 9 વાગે હું સૂઈ ગયો કે વહેલો ઉઠી જાય. તો સૂઈ ગયો ને પછી અચાનકથી આમ એક આભાસ થયો કે મને કોઈક ઉઠાડે છે કે દીકરા ઊભો થા, તું કહેતો હતો ને કે તારે મારા નામની અગરબત્તી કરવી છે, હાલ ઊભો થઈ જાય, હું તારી રાહ જોઉં છું. અચાનકથી સાહેબ ઊંઘ ઉડી ગઈ. એટલે હવે જવું છે, અહીંયા મારું ગામ છે, મારા ગામમાં પીપરવાળા મેલડીમાં છે, ત્યાં જવું છે ભગવતીને. ત્યાં ખૂબ અદ્ભુત સાહેબ, ત્યાં એમ કહેવાય છે કે ભગવતી બેઠા છે. તો તમને બધાને પણ આગળ બતાવું, માતાજીના દર્શન કરાવું. તમે બધા પણ આ 2025ના પહેલા દિવસે દર્શન કરો. તો એ પહેલાં જઈને હું નાહી આવું, નાહીને એકદમ ફ્રેશ થઈ જાઉં. એક ચંદનનું તિલક મસ્ત માંડું, માં ભગવતીની માળા છે એ માળા પહેરીને ત્યાં જઈને થોડી વાર માળા ફેરવું, મારા મનને શાંત કરું, તમને બધાના આનંદ માં ભગવતીના દર્શન કરાવીને આનંદ કરાવું, તમારા બધાના પણ માઇન્ડ એકદમ ફ્રેશ કરાવું. તો જોડાઈ રહેજો મારા આ વ્લોગમાં. ચેનલને મારી સબસ્ક્રાઈબ ન કરવી, મારે કહેવાનું તો ન હોય, પણ તોય છતાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કારણ કે આપણે આમાં ભગવતી માતાજી દેવી દેવતાઓના જ આપણે વ્લોગ મેકીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ બધા કરી લેજો. અને આ વ્લોગ તમને પસંદ આવે તો તમારા બધા મિત્રોને શેર કરજો, જેના કારણે એ પણ માતાજીના દર્શન કરી શકે. તો જોડાઈ રહેજો મારા આ વ્લોગમાં. લાઇટ પહેલાં ચાલુ કરી લઉં. હવે ભાઈ અંદર સૂતો હે, ભાઈ અહીંયા સોફા ઉપર સૂતો છે, હું અહીંયા સૂતો હતો તો એ સોફા ઉપર હોઈ ગયો. તો હું જાઉં પહેલાં. ઠંડી જોરદાર પડે છે સાહેબ, જો કેવું અંધારું છે ભયાનક. અમારે તો અહીંયા પાછું હાવ જ નહીં બહુ બીક કોઈ પાછી, કારણ કે આજે જ કેટલા કંઈક 6 વાગે અહીંયા ડુંગરે હાવો જતો, કેટલો મોટો હાવો જતો. વાંધો ને, આપણા ઉપર તો દયા છે ભગવતીને, એટલે કોઈ વસ્તુ કાંઈ થાય નહીં બને ત્યાં લગી. પહેલાં હું પાણી ગરમ કરવા મેલી દઉં, થોડું હું પાણી ગરમ કરી નાખું, કારણ કે બહુ ઠંડી છે, મારી તબિયત ખરાબ થઈ જાય એવું મારે નથી કરવું. એટલે પાણી ગરમ કરીને પછી થોડું હું નાહી નાખું, નાહી ફ્રેશ થઈ અને આગળનો વ્લોગ આપણે કન્ટિન્યુ રાખશું. કન્ટિન્યુ તમે બધા જોડાઈ રહીજો, ઓકે? તો નાહીને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયો છે, માથા ઉપર જો તિલક બિલક લગાવ્યું. હવે જાઉં માતાજીના દર્શને. પપ્પા વાળા રૂમમાં સૂતા હતા, પપ્પાને ઉઠાડ્યા, કારણ કે અગરબત્તી બધું એ રૂમમાં પડ્યું હતું. તો પપ્પાને ઉઠાડીને પહેલાં મેં
અગરબત્તી લીધી. પછી હવે જાઉં, પપ્પાને કીધું, મેં કીધું પપ્પા હું જાઉં છું મેલડીમાં, મારે દર્શન કરવા જવું છે, આ નવું વર્ષ ચાલુ થયું છે, તો પપ્પા કે જા જઈએ માતાજીના દર્શન કરજે, સુખ શાંતિ આપે. મેં કીધું સારું. ને જો નાઈને થઈ ગયા છે એકદમ મસ્ત તૈયાર. હવે જાઓ ભગવતીના દર્શન કરવા. તમને બધાને પણ દર્શન કરવા છે, તમે બધા પણ રાહ જોતા હશો કે ભગવતીને ક્યારે દર્શન કરવા મળે, તો ફટાફટથી દર્શન કરી લઉં. પહેલાં તો માળા અને અહીંયા પડ્યું છે તો એ પહેલાં પહેરી લઉં, મારી માળા અને બેરખો. ચલો તો જે આવું ભગવતીના દર્શને જાઉં, તમને પણ બધાને દર્શન કરાવું, તો જોડાઈ રહેજો મારા વ્લોગમાં. અંધારું બહુ છે, જો કેટલું અંધારું. બહાર નીકળો પછી ખબર પડી કે કેટલું બધું અંધારું છે સાહેબ. એક સાહેબ અત્યારે રાતના અહીંયા બેહા છે, જો પછી તારમનો ઓટો હે એટલે વાંધો નહીં એમ તો, પણ બેઠા છે ને આરામ કરે છે. અહીંયા પાછું અમારે જનાવરને બહુ બીક છે, ભાવડને ને, તો ગૌશાળા બનાવી છે અહીંયા બધાએ, પણ કોને ખબર આને અંદર નથી પૂરો લાગતો. કેટલું અંધારું છે જોવો તો ખરા યાર. જો અહીંયા આ બતાવી છે ને એ ગૌશાળા છે, માતાજીનું મંદિર. જો આવી ગયું મંદિર એકદમ નજદીક. ભગવતીનો દીવો બળે છે, સાહેબ દેખાય અહીંયાથી દીવો બળે છે. હાવ જ ઘણી વાર છે ને, જો અહીંયા હોય આ ટાંકાની બાજુમાં, અહીંયા ગૌશાળા છે ને, તો અહીંયા ટાંકાની બાજુમાં આવીને ત્યાં બાજુમાં આવીને ઘણી વાર બેઠા હોય ને. ચલો તો બધાને કરાવું છું માતાજીના દર્શન, તમે બધા પણ દર્શન કરી લ્યો. છો ભગવતી પીપરવાળા મેલડી. અદ્ભુત તેજ છે સાહેબ માતાજીનું. ચલો તો માતાજીની અગરબત્તી કરી લો મસ્ત. થોડી વાર હાથમાં બેરખો છે, એ બેરખો માતાજીના નામનો ફેરવી લઉં, પછી આગળ બધાને પાછા દર્શન કરાવીશ માતાજીના. જગતના ચોકની મારી પાસે એનો પાલવનો શેડો જાળવો પડે. બાકી જગતના ચોકની મારી પાસે એકવાર ખમા કહી દે ને, એક ની 71 પેટી તારી લે તો મેલડી તારી લે સાહેબ. અને ભરોહો હોય ને સાહેબ તો એ આવે, ગમે 100 રૂપિયા આવીને ઉભી રહી જાય, ગમે જ્યારે આવે. એટલા માટે સતનો દીવો મેલડીનો મોઢડે બળે, એ રાખજે લાજાળી લાજ તને સમરે.
સાચી હોય જેના મોઢડે એ સુખ સાલ કાતું હોય એના આંગણે વાર લખજે લેખ મેલડી લખજે તારા હાથે વાર લખજે લેખ મેલડી લખજે માં ભગવતીની થોડી વાર માળા ફેરવી, થોડી વાર માતાજીના નામનો જાપ કર્યો અને માઇન્ડને એકદમ સેફ ફ્રેશ કરી લીધું. બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને ફરીવાર તમને બધાને દર્શન કરાવું છું. સાહેબ, આ ભગવતી એવી છે, આ પીપરવાળી અમારા ગામની દેવી, કે એકવાર સાચા દિલથી ને ખરા દિલથી માથું ઝુકાવો એટલે તમારા ધાર્યા કામ બધાય કરે. સાહેબ, કરો દર્શન. અને મારો આ વ્લોગ તમને બધાને પસંદ આવ્યો હોય તો આગળ તમારા બધા મિત્રોને શેર કરજો, જે બધા માતાજીના દર્શન કરી શકે, ભગવતીના બધા દર્શન કરી શકે અને એમને પણ માતાજી પ્રત્યેક જે પ્રેમ હોય, લાગણી હોય, એમની શ્રદ્ધા એ માતાજીને આગળ મેકી શકે. અને મારું આજનું 2025 આ મારું નવું વર્ષ બેસ્ટમાં બેસ્ટ ગયું, કારણ કે ભગવતીના નામથી મેં શરૂઆત કરી છે. સાહેબ, તો બેસ્ટ તો જાય જ. અને નામ છે એનું, ભરોસો છે એના નામનો, વિશ્વાસ છે એના નામથી, એટલે અમારા ધાર્યા કામ થાય છે. સાહેબ, પીપરવાળા મેલડીમાં શું કામ કહેવાય છે? જો આ છે ને, આ પીપરનું ઝાડ છે આખું, અને એ ઝાડના થડે માતાજી બેઠા છે, એટલા માટે પીપરવાળા મેલડીમાં કહેવાય છે. જો, અને અહીંયા સાહેબ આ જગ્યા બધી બતાવી છે ને, આ બધી માતાજીની જે અહીંયા સાનિધ્યની બધી જગ્યા છે. અહીંયા બહુ એટલે બહુ સરસ મજાની નવરાત્રિ થાય. અમારા ગામના લોકો બહુ સારી નવરાત્રિ કરે. પછી માતાજીનો માંડવો પણ હોય અને બહુ સારા બધા કલાકારો બધા ઘણા બધા હોય અહીંયા, અને બહુ બેસ્ટમાં બેસ્ટ બધું અહીંયા કરવામાં આવે છે. સાહેબ, એટલે હું થોડી વાર હવે અહીંયા જો આ બેઠવાનું છે તો થોડી વાર અહીંયા બેઠું, પહેલાં ચપ્પલ પહેરી લઉં, કારણ કે હું ઉઘાડા પગે નથી ચાલી શકતો, એટલા માટે ચપ્પલ પહેરી અને થોડી વાર હું અહીંયા બેઠું. અને જો અહીંયા સામે આ ડુંગરો છે આખો, અહીંયા આ બધું આમ ઉપર લગે, અત્યારે નહીં અંધારામાં બતાશે. અને જનાવર, હાવજ બધું અહીંયા ઘણી વાર બધું અહીંયા સામે જોઈ, જો આ ટાંકો છે ને, જો અહીંયા ઘણી વાર બેઠા હોય હાવજ ને બધું. કોને ખબર કેમ આવે છે, પણ માતાજીનું સાનિધ્ય છે, એટલે માતાજીના સાનિધ્યમાં ભગવતી છે એ. સાહેબ, 52 પત્તાનો હુકમનો એકો કહેવાય મારી મેલડી, એટલે એના સાનિધ્યમાં આવે જ ને સાહેબ. સિંહ તો આવે જ ને, કેમ ન આવે? થોડી વાર બેઠો, હવે જાઉં ઘર તરફ, અને ઘરે જઈને હવે થોડું રિયાઝ કરું હાર્મોનિયમ ઉપર. ભગવતીના ખૂબ સારા દર્શન કર્યા. ભગવતીના દર્શન કરીને હવે એકદમ માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે, અને બહુ એટલે બહુ મજા આવી છે. આજનું આપણું પરિવાર કહું છું, આ નવું વર્ષ 2025 આપણું બેસ્ટનું બેસ્ટ વી ગયું છે. આજનું આપણું બેસ્ટ હવેથી જશે આપણું. અને વ્લોગ આપણો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ, કારણ કે દર્શન કરવાના હતા, દર્શન કરી લીધા, તમને બધાને પણ દર્શન કરાવી દીધા. હવે આપણા વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ. મારી ભગવતીમાં મેલડીના ખૂબ એટલે ખૂબ સારા દર્શન કર્યા. જે કાંઈ પણ મનની વાત હતી એ માના ચરણની મેલમાં મેકી છે. હવે માં બધા આપણા ધાર્યા કામ કરશે, કારણ કે કરવા જ પડે. એમના ભગત છે, એમના દીકરા છે, ન કરે તો માં છે. સાહેબ, એમને આગળ કાંઈ રાવું લઈને થોડું જવાનું હોય. તો આપણો વ્લોગ આપણે હવે અહીંયા એન્ડ કરીએ છીએ, કારણ કે હજી મારે હાર્મોનિયમ ઉપર રિયાઝ કરવો છે. અત્યારે કંઈક 3:30 વાગી ગયા છે, હમણાં થોડી વારમાં 4 વાગી જશે. તો થોડી વાર હાર્મોનિયમ ઉપર રિયાઝ કરી લઉં, ગળાને થોડું મજબૂત કરી લઉં, અને આપણું આ 2025 બેસ્ટમાં બેસ્ટ જશે સાહેબ, કારણ કે શરૂઆત જ એના નામથી કરી છે, એટલા માટે બહુ બેસ્ટ જશે. અને તમે પણ વ્લોગ જોયો છો, એટલે તમારું પણ આ 2025 બેસ્ટ જશે. અને અત્યારે જો સવારમાં જોતા હોય તમે મારો વ્લોગ, કે સાંજે જોતા હોય, તો આ 2025નો પહેલો દિવસ પૂરો થાય એ પહેલાં માતાજીના મંદિરમાં જઈ, મઢે જઈ, અથવા એના ફોટાને સામું જોઈને ખાલી એટલું કહી દેજો કે માડી તારા નામથી આ દિવસ અમારો જાય છે, ને તારા નામથી આજનો દિવસ અમારે કાઢવાનો છે માડી. હવે માડી જોજે, આવતા દિવસોમાં સુખ શાંતિ આપજે માડી.
એટલે ભગવતી સાહેબ હર હંમેશાના માટે તમને ખુશ રાખશે. તો મારો આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું કે તમારા બધા મિત્રોને શેર કરી દેજો, એ પણ બધા મોટિવેટ થાય બધા અને એમને પણ ભગવતી પ્રત્યે થોડા ઘણા એમના તરફ જાય, કારણ કે અત્યારે લોકોનો છે ને વિશ્વાસ ઉડતો જાય છે માતાજી ઉપરથી ને. તો આવી રીતના થોડું ઘણા કરે એટલે એમને વિશ્વાસ બંધાય માતાજી પ્રત્યેક, એમનો ભાવ વધે અને ભગવતી એમના બધાય ધારા કામ કરે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મારી આ ચેનલ ઉપર મારા આવા નવા બધા વિડીયો આવશે. મારી લાઈફસ્ટાઈલ વિશે પણ હવેથી હું વ્લોગ બનાવવાનું ચાલુ કરીશ, તો એ પણ બધા વ્લોગ તમને જોવા મળશે, મારી વિશે જાણવા મળશે, માતાજી વિશે તમને ઘણું બધું જાણવા મળશે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો આ યુટ્યુબ ચેનલને. તો બોલો જય મેલડીમાં.